જૂનાગઢના ઘેડ પંથકની સ્થિતિ તો આપણે જોઈ, પરંતુ આવી જ હાલત પોરબંદર જિલ્લાના ઘેડ પંથકની પણ છે. કેવા છે પૂર રૂપી આવેલ આફતના એ દ્રશ્યો જોઈ લો. માધવપુર ઘેડમાં તારાજી, બેટમાં ફેરવાયું ઘેડ પંથક. નુકસાની અપાર, ઊંઘે છે સરકાર. આવું અમે નહીં, ભાઈ લોકો કહે છે. અને તારાજીની વાત છે ત્યારે તમે આ દ્રશ્યો જોઈ શકો છો. આ આકાશી નજારો માધવપુર ઘેડનો છે અને જ્યાં સુધી નજર પહોંચી રહી છે ત્યાં સુધી પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. જમીનનો એક કતરો પણ નથી જોવા મળી રહ્યો. તેમાં પણ આ પાણીના બેટ વચ્ચેથી પસાર થતો રસ્તો જોઈને તમને એવો અહેસાસ થતો હશે કે કોઈક અનોખી જગ્યાએ પહોંચી ગયા છીએ. પરંતુ આ અનોખી જગ્યા બીજે ક્યાંય નહીં, માધવપુરમાં છે. અને જેને તમે બેટ સમજી રહ્યા છો તે ખેતરો છે. જૂનાગઢ જિલ્લામાં અને પોરબંદર જિલ્લામાં ભારે વરસાદને પગલે માધવપુર ઘેડ પણ બેટમાં ફેરવાયું છે અને લાખો વીઘા જમીન પાણીમાં ગરકાવ થઈ ગઈ છે. ડૂબતા ટાપુની જેમ અહીં માત્ર વૃક્ષો દેખાઈ રહ્યા છે અને પાણીની વચ્ચેથી પસાર થતો રસ્તો. પોરબંદરના ઘેડ પંથકની આ હાલત એટલા માટે ખરાબ છે કારણ કે જૂનાગઢ જિલ્લામાંથી પસાર થતી ઓઝત અને ભાદર જેવી નદીઓ આ પંથકમાંથી પસાર થાય છે અને દર વર્ષે ખેડૂતોને આ આફતનો સામનો કરવો પડે છે. બીજી તરફ પોરબંદરના મોચા અને કડછ વિસ્તારમાં ઓઝત અને મધુવંતી નદીના પાણી ફરી વળ્યા છે. કડછ ગામના 14 લોકો દૂધના ટેન્કરમાં બેસીને મોટા ગામ જતી વખતે પૂરમાં ફસાયા હતા, જેમનું ગુરુવારે સુરક્ષિત રીતે રેસ્ક્યુ કરાયું હતું. પરંતુ એક વ્યક્તિ પૂરમાં તણાયો હતો, જેમની આજે પણ એનડીએફ દ્વારા શોધખોળ ચાલુ છે. આજે પણ મોચા અને કડછને જોડતા રસ્તા પરથી પૂરનો ધસમસતો પ્રવાહ વહી રહ્યો છે અને આ પૂરમાં ફસાયેલ દૂધનું ટેન્કર અને ટ્રેક્ટર વચ્ચે જ પડ્યા છે, જેને બહાર કાઢવા અશક્ય છે કારણ કે પાણીના ધસમસતા प्रवाहમાં ત્યાં સુધી પહોંચવું मुश्किल છે. सुबह हमको डीओसी जो पोरबंदर है उसकी तरफ से ये पॉइंट मिला था कि जो मोचा गांव है उसका जो घेड़ी इलाका है उसमें 13 लोग फंसे हुए हैं. तो यहाँ हमारी टीम यहाँ जैसे ही आई तो हमने 13 लोगों को सफलतापूर्वक रेस्क्यू कर लिया था, जिसमें 11 पुलिस थे और 2 महिलाएं थी. लेकिन उसके बाद सिविल अथॉरिटी से मिला कि हमको जानकारी की एक व्यक्ति लापता है जो कि वहां से पैदल आ रहा था और पानी में बह गया है. तो उसी के रिगार्डिंग यहाँ पे सर्च ऑपरेशन अभी चालू है. ये है पोरबंदर तालुका का मोचा गांव है, जो कि आगे जो अगला गांव वो कड़च है, जो दोनों के बीच में कलवट है, वहाँ पे काफी पानी का भराव है, जिसके कारण वहाँ पे एक व्यक्ति बह गया है. આ તરફ પોરબંદરની મધુવંતી નદીમાં પુલ બનેલા કોઝવે પરથી એક આખલો તણાયો હતો. સમુદ્ર કિનારે આવેલા શિવલિંગ પાસે પાણીના પ્રવાહમાં આખલો તણાતા નજરે પડ્યો. જો કે સ્થાનિક લોકોને જાણ થતાં જ તેમણે આ આખલાનું રેસ્ક્યુ કરી એનો જીવ બચાવી લીધો હતો. બીજી તરફ હજુ પણ પોરબંદર શહેરના નીચાણવાળા વિસ્તારો પૂરના પાણીમાં ભરાયેલા છે, જેના કારણે જનજીવન પ્રભાવિત થયું છે. તંત્ર દ્વારા પણ પાણી નિકાલ માટે કામગીરી કરવામાં આવી રહી છે. જો કે આ પૂર આવ્યા પછી પાળ બાંધવા જેવી સ્થિતિ છે, જેથી લોકો પણ તંત્રથી નારાજ છે. જય થાનકી, વીટીવી ન્યૂઝ, પોરબંદર.